નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતમાં બનતા ખાસ જરદોશી વર્કવાળા ડેકોરેટિવ ગરબાની ધૂમ ડિમાન્ડ જોવા મળી છે। આગામી નવરાત્રિના તહેવારને લઈને ગરબા આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। લોકો 9 દિવસ સુધી ગરબાની પૂજા અર્ચના કરશે। માતા તરીકે તેઓ ગરબાની પૂજા અર્ચના કરે છે અને ધન્યતા અનુભવે છે। આ પરંપરા સદીઓથી ચાલી આવી છે। આજે પણ ગરબાની અંદર પણ નવી નવી વેરાયટીઓ જોવા મળી રહી છે। પહેલાં જે પરંપરાગત ગરબા જોવા મળતા હતા તેમાં હવે ઘણો ખરો ફેરફાર થયો છે। સુરતમાં માતાજીની સ્થાપના માટે ડેકોરેટિવ ગરબાની ડિમાન્ડ જોવા મળી રહી છે। માતાજીની છબીવાળા ગરબા ખરીદવા વડોદરા, અમદાવાદ, મુંબઈ સહિતના શહેરોમાંથી ઓર્ડર આવી રહ્યા છે। માતાજીની છબીવાળા ગરબા બનાવનાર પરિમલ ગજ્જરે જણાવ્યું હતું કે આ વખતે ગરબાઓની ડિમાન્ડ ખૂબ જ વધી છે અને અમદાવાદ, રાજકોટ અને મુંબઈ ખાતેથી પણ ઓર્ડર મળ્યા છે। એક માટલી બનાવવા પાછળ 3 કલાક લાગતા હોય છે। ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકો ઘરે ઘરે માતાજીની સ્થાપના કરતા હોય છે। આ વિસ્તારમાંથી માટલીની ડિમાન્ડ વધારે હોય છે। ગરબાઓના ડેકોરેશનમાં જરદોશી વર્ક, મોતી વર્ક, માતાજીના અલગ અલગ રૂપના પેઇન્ટિંગ અને લાઇટિંગ પણ જોવા મળે છે। માટલીઓની કિંમત 700થી શરૂ થઈ અને 1000 સુધીની હોય છે। અત્યાર સુધી ખૂબ જ મોટી સંખ્યામાં ઓર્ડર મળી ચૂક્યા છે। ઘણા ખરા લોકોનો એવો આગ્રહ હોય છે કે પોતાના કુળદેવીની છબી ગરબા ઉપર કંડારવામાં આવે, જેથી તેમની વધુ આસ્થા પ્રબળ થતી હોય છે। આવા ઓર્ડર વધુ મળે છે કારણ કે હું જે પણ પ્રકારના ફોટા કુળદેવીના મોકલવામાં આવે છે એવી જ રીતની પેઇન્ટિંગ તેમને કરીને આપું છું, જેથી કરી અને તેઓ વધારે ખુશ થાય છે। તેમની જે મનોકામના હોય છે તે પોતાના કુળદેવીની સ્થાપનાની તે પૂર્ણ કરી શકે છે। આ પ્રકારનું કામ ખૂબ જ ઓછા લોકો કરે છે। હું પોતે પણ આને કોમર્શિયલ રીતે નહીં પરંતુ આધ્યાત્મિકતા સાથે વધુ જોઉં છું। ઉલ્લેખનીય છે કે સમયના પ્રવાહની સાથે ગરબા બનાવવાની લઈ અને તેને સજાવવાની રીતમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ માત્ર આસ્થામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી। લોકો આજે પણ એ જ ભાવના અને આધ્યાત્મિકતા સાથે જોડાઈ અને ગરબાની સ્થાપના કરે છે। આજે આધુનિક યુગમાં ગરબામાં અવનવી ડિઝાઇનો, લાઇટિંગ, ફોટા, ડાયમંડ સહિતની અનેક વસ્તુઓ જે ખૂબ જ આકર્ષણ જોવામાં લાગે છે, તે ઘણા ખરા ગરબો બનાવનાર લોકો પણ ગ્રાહકોની અપેક્ષા મુજબના ગરબા તૈયાર કરી આપે છે। હું છેલ્લા 5 વર્ષથી કરું છું આ વર્ક ને આ વર્ષે મેં માતાજીના રૂબરૂ ફેસની ઉપર ટ્રાય કરી છે માટલી, ને મને એક માટલી પાછળ લગભગ કહીને 3-4 કલાક જાય છે। ને માટલીની ડિમાન્ડ આ વર્ષે સુરતની બહાર પણ વધી રહી છે અને મારા સુરતની બહારથી બી ઘણા ઓર્ડર છે, જેમ કે અમદાવાદ છે, બરોડા છે, રાજકોટ છે, ને એ બધેથી મારી મુંબઈ બી એક માટલી ગઈ છે, એટલે ઓર્ડર સારા છે। કઈ વસ્તુથી તમે માટલીઓ તમે માતાજીને શણગારી છે? આ વર્ષે મેં માતાજીની માટલી માટે સ્પેશિયલ સુરતની વેરાયટી છે, જે આપણી જરદોશી છે, ટીકી વર્ક છે, ડાયમંડ વર્ક છે, તેની ઉપર અનુરૂપ કરીને ડાયવર્ટ કરી છે આખી બનાવ। મહત્વ હોય છે નવરાત્રી દરમિયાન મટકીઓનું લોકો લઈ જઈ રહ્યા છે? આ વર્ષે કેવું કે યંગસ્ટરમાં ખાસો ઉત્સાહ છે, કારણ કે આ ગરબીની એક કહીને કે અલુપ્ત થઈ ગયેલી પ્રથા હતી આપણી, જે જોવા માંગતા હતા, કારણ કે માટલી ખાલી વડીલો જ મૂકતા હતા। તો એને મેં યંગ જનરેશનમાં ડાયવર્ટ કરવા માટે માટલી ઉપર પેઇન્ટિંગ કર્યું, જે લોકોની પોતાની કુળદેવી હોય, કાં તો માતાજીના નવદુર્ગાના રૂપ હોય, એ હિસાબે કર્યું ને, તો યંગસ્ટરને પોતાનો એક આખો ક્રેઝ જ અલગ જોવા મળ્યો આ વર્ષે।